जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदयમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો, મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। જય શ્રી। મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, આજે ગીતા સંવાદ અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ, શ્લોક નંબર 17। પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ, વેદમ પવિત્રમ ઓમકાર રૂક્ષામ યજુરેવચ। આ સંપૂર્ણ જગતનો દાતા એટલે કે ધારણ પોષણ કરનાર અને કર્મફળ આપનાર પિતા માતા પિતામહ હું છું। જાણવા યોગ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું। વાલા મિત્રો, ભગવાનના શ્રીમુખથી નીકળેલી દિવ્ય વાણી ગીતા અમૃતનું ખૂબ જ આદર અને શ્રદ્ધાભાવથી શ્રવણ અને રસપાન કરીએ કે ભગવાન બોલ્યા, હે અર્જુન, 15મા શ્લોકમાં હું તને કહી ગયો કે હું વિષ્ણુ યાગાદિક યજ્ઞો, પંચમહાયાગાદિક યજ્ઞો, સ્માર્ટ કર્મો રૂપી યજ્ઞો, પિતૃઓને અપાતું અન્ન સ્વધા, યજ્ઞોમાં હોમાતી વનસ્પતિ, યજ્ઞોમાં બોલાતા મંત્રો, આહુતિમાં અપાતું ગાયનું ઘી અને જેમાં આ બધી વસ્તુ અર્પિત થાય છે તે હવન અગ્નિ પણ હું જ છું। અને આજના શ્લોકમાં પિતામહસ્ય જગતો માતા દાતા પિતામહ, વેદમ પવિત્રોમકારમ વૃક્ષામ યજુરેવચ। અર્થાત સંપૂર્ણ જગતને ધારણ કરનાર એટલે કે હું દાતા છું, કર્મનું ફળ આપનાર, પિતા માતા પિતામહ પણ હું છું, જાણવા યોગ જે પણ વસ્તુ છે, પવિત્ર ઓમકાર વગેરે પણ હું છું, અને 4 વેદોમાં ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું છું। તો મિત્રો, ભગવાન કહે છે, હે અર્જુન, કે આ જગતનું જડ ચેતન સ્થાવર જંગમ વગેરે સકળ સંસારને હું જ ઉત્પન્ન કરું છું। ગીતા અધ્યાય 7ના 6 શ્લોકમાં આપણે જોઈ ગયા કે અહમ કૃતનશ્ય જગત પ્રભવ, અને વારંવાર અવતાર લઈને હું જ તેની રક્ષા કરું છું, એટલા માટે હું પિતા છું। યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત અભ્યુસ્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુધાનનમ પવિત્રાણાય સાધુર્વા વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે, કે હું તેની વારંવાર યુગે યુગે જન્મ લઈ અવતાર લઈ રક્ષા કરું છું। અને 11મા અધ્યાયના 43મા શ્લોકમાં અર્જુને પણ સામે કહ્યું છે કે આપ આ સચરાચર જગતના પિતા છો, પિતાસી લોકસ્ય સચરાચરસ્ય। તો આ સંસારને સર્વ રીતે હું જ ધારણ કરું છું, પરમાત્મા કહે છે, અને હું જ સંસાર માત્રમાં જે કંઈ પણ વિધિ વિધાન બને છે, નીતિ નિયમ બને છે, તે વિધિ વિધાનને બનાવવા વાળો પણ હું છું, એટલા માટે હું દાતા છું। જીવોને પોતપોતાના કર્મો અનુસાર જે યોનિમાં જેવા જેવા શરીરોની આવશ્યકતા પડે છે તે યોનિમાં તેવા શરીરોને જન્મ આપનારી માતા પણ હું છું, અર્થાત સગળા જીવોની જનની જનેતા માતા હું છું। સગળી સૃષ્ટિને પેદા કરવા વાળા જે બ્રહ્માજી ગણાય છે તેઓ પ્રસિદ્ધ છે વેદ પુરાણોમાં। તેથી બ્રહ્માજી પ્રજાના પિતા થયા, અને તે બ્રહ્માજી પણ મારાથી પ્રગટ થાય છે, તે દ્રષ્ટિએ હું બ્રહ્માજીનો પિતા અને પ્રજાનો પિતામહ થયો। અને અર્જુને પણ ભગવાનને બ્રહ્માના આદિ કરતા કહ્યા છે કે બ્રહ્મણોપ્યાબ્ધિ કરતે, અધ્યાય 11 શ્લોક 37। વેદમ પવિત્રોમકારસ વૃક્ષામ
રેવ ચ અર્થાત વેદોમાં જે વિધિ બતાવેલ છે તેને સારી રીતે જાણવી એ વેદમ કહેવાય છે. અને તાત્પર્ય એ છે કે કામના પૂર્તિ માટે અને કામનાની નિવૃત્તિ માટે વૈદિક અને શાસ્ત્રીય જે કંઈ કૃતુ યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન કરવામાં આવે છે તેની જે વિધિ વિધાન સહિત સાંગપાંગ એટલે કે પૂર્ણ થાય એવું થવું જોઈએ. અને વિધિ વિધાનને જાણવા યોગ જે બધી જ વાતો છે તેને વેદ કહેવાય છે. અને તે વેદ મારું સ્વરૂપ છે. યજ્ઞ, દાન અને આ તપ, આ ત્રણેય વસ્તુ નિષ્કામ પુરુષોને મહાન પવિત્ર કરવા વાળી છે. યજ્ઞો દાનવ તપસ્યૈવ પાવનાદિ મનુષ્યનામ અધ્યાય 18મો શ્લોક 5મો. તેમાં નિષ્કામ ભાવથી જે કંઈ પણ દ્રવ્ય વગેરે વસ્તુ ખર્ચાય છે તે પણ પવિત્ર થઈ જાય છે. અને તેમાં નિષ્કામ ભાવથી જે પણ ક્રિયા કરવામાં આવે છે તે પણ પવિત્ર થઈ જાય છે. અને આ પવિત્રતા મારું સ્વરૂપ છે. પવિત્રો વાળા નથી આપણે શ્લોક બોલતા દરેક શુભ કાર્યમાં. તો કૃતુ યજ્ઞ વગેરેનું અનુષ્ઠાન કરવા માટે જે કંઈ પણ ઋચાઓનું ઉચ્ચારણ, મંત્રોનું ઉચ્ચારણ, શ્લોકોનું ઉચ્ચારણ કરવામાં આવે છે તેમાં સૌથી પહેલાં ઓમ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે. કોઈ પણ મંત્ર હોય કે ઋચા હોય, ઓમના પ્રથમ ઉચ્ચારણ વિના તે પૂર્ણ ગણવામાં આવતી નથી. અને ઓમના ઉચ્ચારણ વિનાનું કોઈ પણ મંત્ર ફળ આપવા સમર્થ નથી. તેથી દરેક મંત્રની આગળ ઓમ છે. અને ઓમ વિશેનો વિડીયો મેં આખો બનાવેલો છે, જો જરૂરિયાત હોય તો જોઈ લેવી. તો તેનું ઉચ્ચારણ કરવાથી જે ઋચાઓ અભિષ્ટ ફળ આપે છે, એટલે કે ફળ આપવા સમર્થ બને છે. વેદવાદીઓની યજ્ઞ, દાન, તપ વગેરેની બધી ક્રિયાઓ ઓમનું ઉચ્ચારણ કરીને જ આરંભાય છે. ગીતા અધ્યાય 17મો શ્લોક 24. વૈદિકોને માટે પણ પ્રણવનું ઉચ્ચારણ મુખ્ય છે. એટલે કોઈ પણ આપણે ધ્યાનમાં બેસીએ, સમાધિમાં બેસીએ, પ્રાણાયામ કરીએ તો પણ હરિ ઓમ અથવા એકલો ઓમ શિવ ઓમ. તો આ બસ ઓમનું ઉચ્ચારણ મુખ્ય છે. એટલા માટે ભગવાને ઓમકાર એટલે કે પ્રણવને પોતાનું સ્વરૂપ બતાવ્યું. અને પ્રણવને શબ્દ બ્રહ્મ પણ કહે છે કે પરમાત્મા સ્વરૂપ જ છે. શબ્દ જે પહેલા પ્રગટ થયો તો સૌથી પહેલા ઓમકાર કહેવાય છે. અને ઓમકાર ને ભજનની દ્રષ્ટિએ 52 બારો કહેવાય છે કે 52 બાર એટલે કે જે આપણી બારાક્ષરી છે. તો બારાક્ષરીના અક્ષર 12 છે તો તેમાં ઓમકારનું કોઈ સ્થાન નથી. પરંતુ ઓમકાર દરેક અક્ષરની સાથે જોડાયેલો છે, 12 રહીને ટેકો આપે છે. તો એ મુખ્ય છે જે ભગવાનનું સ્વરૂપ છે. જેવી રીતે પરમાત્મા જગત ધારણ કરનાર છે પરંતુ જગતની અંદર પ્રવિષ્ટ નથી થતા, બહાર રહીને દરેકમાં ઓતપ્રોત થાય છે. એવી રીતે આ શબ્દ બ્રહ્મ ઓમકાર પણ 12 રહીને ટેકો આપે છે વાણીને. એટલા માટે પ્રણવને પોતાનું સ્વરૂપ કહ્યું છે. એક કર્તુ યજ્ઞ વગેરે વિધિ બતાવવા વાળા જે ઋગ્વેદ છે, સામવેદ છે અને યજુર્વેદ છે, આ 3 મુખ્ય વેદ છે. જેમાં વેદ 4 છે, અથર્વવેદ પણ છે. પરંતુ આ 3 વેદોમાં આ ક્રિયાઓનું ઋચાઓ વધુ આપેલી છે મંત્રોની. અને આના દ્વારા બધી જ ધાર્મિક ક્રિયાઓ થાય છે. તો ઋચાઓના સમુદાયને ઋગ્વેદ કહે છે. તેમાં સ્વરો સાથે ગાવામાં આવતા મંત્રો હોય છે. તે બધા જ મંત્રો સામવેદ કહેવાય છે. અને જેમાં અનિયત અક્ષરવાળા મંત્ર હોય તે મંત્રોને યજુર્વેદ કહેવાય છે. તો આ યજુર્વેદના મંત્રોમાં અસ્ત્ર, શસ્ત્ર, ભુવન નિર્માણ એટલે કે મકાન બનાવવાની લૌકિક વિદ્યાનું વર્ણન છે. તે બધા જ મંત્રો અર્થવેદ કહેવાય છે. જો કે સમુચ્ચય સાથે ચ અવયવથી એટલે કે અર્થવેદનું ગ્રહણ કરી શકાય છે. તો પણ લૌકિક વિદ્યાઓનું વર્ણન હોવાથી કૃતુ યજ્ઞ વગેરે અનુષ્ઠાનમાં તેનું નામ લેવામાં નથી આવ્યું. એટલા માટે મુખ્ય 3 વેદ કહેવાય છે. આ જ કારણથી આગળ 20મા 21મા શ્લોકોમાં પણ ત્રિવિદ્યા કહેવાય છે. અને ઋય ધર્મ પ્રપન્નના પદોમાં પણ ઋક, શામ અને યજુ આ 3 જ વેદોનો સંકેત મળે છે. તો આ 3 વેદોને ભગવાનનું સ્વરૂપ જ મનાય છે. તો એ ભગવાનનો કહેવાનો ભાવાર્થ એ છે જ્ઞાનની દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ, કે જેમ જ્ઞાનની દ્રષ્ટિએ ગુણ જ ગુણોમાં વર્તી રહ્યા છે
ગુણા ગુણેશુ વર્તતે ગીતા અધ્યાય 3 શ્લોક 28. એવી જ રીતે ભક્તની દ્રષ્ટિથી ભગવાનની વસ્તુ જ ભગવાનને અર્પણ થઈ રહેશે. તારું તને અર્પણ કર્યું, મારું કશું જ નથી. જેમ જે કંઈ પણ ગંગાજળથી ગંગાજીનું પૂજન કરે છે, દીપકથી સૂર્યની પૂજા થાય છે, પૃથ્વીથી પૃથ્વીની પૂજા થાય છે, તેવી જ રીતે ભગવાનની વસ્તુથી જ ભગવાનનું પૂજન થઈ રહ્યું છે. વાસ્તવમાં જોઈએ તો પૂજ્ય પણ ભગવાન છે, એટલે કે જેની આપણે પૂજા કરી રહ્યા છીએ તે પણ ભગવાન છે, પૂજાની સામગ્રી પણ ભગવાન છે, અને પૂજા કરનાર પણ ભગવાન છે, અને પૂજક છે તે પણ ભગવાન છે. તો મિત્રો, કમ્બાઈન શ્લોક આગળ જોઈ લઈશું. સૌની રજા લઈએ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.